હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કૃષ્ણા ટેસ્ટી ટેબલ। આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે પૂરણપોળીનું પૂરણ એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું એટલે મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે। આ તૈયાર થયેલા પૂરણમાં પૂરણપોળીની વણવાની એવી સહેલી રીત બતાવીશ કે તમારી પૂરણપોળી વણતા સમયે બિલકુલ નહીં ફાટે અને જ્યારે શેકશો ત્યારે એકદમ ફૂલીને તૈયાર થઈ જશે। તૈયાર થયેલી પૂરણપોળી કેટલી સરસ અને સોફ્ટ બની છે। તમારે પૂરણપોળી ચવડ નહીં થાય, સાથે અંદરનું પૂરણ છે તે એકદમ છૂટું નહીં પડે। તો ચાલો બધી ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ પહેલી વારમાં 100% પરફેક્ટ પૂરણપોળી બનાવવાનું શરૂ કરો। હવે સૌથી પહેલાં ગુજરાતી પૂરણપોળી બનાવવા માટે અહીંયા મેં લીધી છે 1 કપ તુવેરની દાળ। પૂરણપોળી તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ અલગ અલગ દાળમાંથી બનતી હોય છે, તો સૌથી ટેસ્ટી પૂરણપોળી તો તુવેરની દાળની જ લાગે છે। તો દાળને અહીંયા મેં 1 કલાક માટે પલાળીને લીધી છે। જો તમારી પાસે સમય હોય તો તમારે દાળને પલાળીને લેવાની, જેથી તમારું પૂરણ એકદમ ફટાફટ અને પરફેક્ટ। તો દાળને 3 થી 4 વાર ધોઈ અને મેં આ રીતે 1 કલાક નોર્મલ પાણીમાં પલાળીને લીધી છે। તો આ દાળમાંથી પૂરણ તૈયાર કરવા માટે બધું એક્સ્ટ્રા પાણીને અલગ કરી દાળને પ્રેશર કુકરમાં એડ કરી તેમાં જે માપથી દાળ લીધી છે તે માપથી 1.5 કપ પાણી એડ, પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ સ્લો ગેસ પર 3 વિસલ કરો। જ્યાં સુધી આપણી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે પૂરણપોળી માટેનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। અહીંયા મેં 3 કપ ઘઉંનો લોટ લીધો છે। જે કપ ભરીને દાળ લીધી હતી તેના કરતાં 3 ગણો ઘઉંનો લોટ લેવાનો છે, એટલે એકદમ પરફેક્ટ માપ છે। હવે તેમાં આપણે 1.5 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો તમારે અહીંયા રોટલી કરતાં પણ થોડોક એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જ્યારે તમે કોઈ સ્ટફિંગવાળી વસ્તુ બનાવો ત્યારે તમારે લોટ એકદમ સોફ્ટ જ રાખવાનો। તો અહીંયા મેં થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। લોટ ઉપર હલકું એવું પાણી છાંટી દેશું, જેનાથી લોટમાં સરસ મોઇશ્ચર જળવાઈ રહે અને આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। આપણે લોટ બાંધ્યો ત્યાં સુધીમાં આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે, કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને તો આપણે ફટાફટ પૂરણ બનાવીએ। અહીંયા તમે જોઈ શકો છો દાળ એકદમ બફાઈને મીણ જેવી સોફ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે દાળને મેશરના મદદથી મેશ કરી લઈએ અને જો તમારે દાળને મિક્સર જારમાં એડ કરી ક્રશ કરવી હોય તો પણ તમે કરી શકો છો। જો તમે આ રીતે પરફેક્ટ માપથી દાળને બાફશો તો તમારું પૂરણ મિનિટોમાં જ તૈયાર થઈ જશે। તો હવે પૂરણ બનાવવા માટે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દઈશું। અહીંયા આપણું ઘી ગરમ થાય એટલે આપણે બાફેલી દાળને પેનમાં ઉમેરી દઈશું। અચ્છા, તમે ક્યારે પૂરણપોળી બનાવી છે? તો વિડીયો જોતા જોતા મને જણાવજો અને તમે કઈ દાળ સાથે પૂરણપોળી બનાવી છે તે મને કોમેન્ટ કરીને કહેજો। જો તમે ક્યારેય તુવેર દાળની પૂરણપોળી ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો। હવે ઘી સાથે દાળને 4 થી 5 મિનિટ સુધી શેકી લેવાની છે। દાળને આ રીતે શેકશો એટલે દાળમાંથી પાણી હશે તે બધું બળી જશે અને ઘીની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ આવી જશે। તો થોડી જ વારમાં દાળમાંથી બધું એક્સ્ટ્રા પાણી બળી ગયું છે। તો હવે આ સમયે આપણે ખાંડ ઉમેરી દઈશું। ત્યારે મેં 1 કપ દાળ સાથે 1 કપ કરતાં થોડી ઓછી ખાંડ વાપરી છે। તમે 1 કપ દાળ સાથે 1 કપ ખાંડ લઈ શકો છો। જો તમારે ખાંડ નથી ખાવી તો સેમ આ જ માપ સાથે 1 કપ ઉમળેલા ગોળને પણ ઉમેરી શકો છો। જો તમે ગોળ સાથે પૂરણપોળી બનાવો તે પણ ટેસ્ટી લાગે છે। તો એકદમ ખાંડને સારી રીતે મિક્સ કરી દેશું। શરૂઆતમાં તમે ખાંડ ઉમેરશો એટલે મિશ્રણ ઢીલું લાગશે। મિશ્રણને 3 થી 4 મિનિટ સુધી કૂક કરશો એટલે ફરીવાર થીક થઈ જશે। અહીંયા તમારે પૂરણ બનાવતી વખતે
ખાસ ધ્યાન રાખવાનું છે, પૂરણને વધુ પડતું ડ્રાય નથી કરવાનું, નહીં તો તમારી પૂરણપોળી શેકી અને જ્યારે તમે સર્વ કરશો ત્યારે પૂરણ અંદરથી ડ્રાય લાગવા માંડશે. એટલે આવું થોડું ઘાટું પૂરણ થાય એટલે ગેસને બંધ કરી દેવાનું. ગેસ બંધ કર્યા પછી અડધી ચમચી જેટલો એલચી પાવડર, અડધી ચમચી જેટલો જાયફળને ખમણીને ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ સરસ મિક્સ થયા બાદ એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો હવે પૂરણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ પૂરણને મિનિમમ 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. જો તમે ગરમ પૂરણ સાથે પૂરણપોળી ક્યારેય પણ વણી નહીં શકો. પૂરણને 100% પરફેક્ટ ઠંડુ થવા દેવાનું છે. તો હવે આ પૂરણને થોડીવાર માટે ઠંડુ થવા દઈએ. અહીંયા 20 થી 25 મિનિટ પછી આપણું પૂરણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. આ રીતે થોડું હાથ ઉપર અને પૂરણમાં ઘી ઉમેરી દેશું અને પૂરણને સારી રીતે ભેગું કરી લેશું. આ રીતે સરસ પૂરણને ભેગું કરી લીધું છે. એકદમ પરફેક્ટ એવું પૂરણ બનીને તૈયાર થયું. હવે આપણે પૂરણપોળી વણી લેશું. પૂરણપોળીને વણવા માટે આપણે જે લોટ બાંધેલો હતો એને આપણે આ સમયે મસળવાનું છે. થોડું તેલ લગાવી દેશું અને લોટને એકદમ સોફ્ટ અને સ્મૂથ થાય ત્યાં સુધી મસળી લઈએ. હવે લોટમાંથી પૂરણપોળી બનાવવા માટે એક લુઓ લેશું. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવડો લોટનો લુઓ બનાવ્યો છે તેટલું જ પૂરણનું સ્ટફિંગ લેવાનું છે. અહીંયા કોરા લોટમાં લુવાને સારી રીતે ડસ્ટ કરી લઈએ. આ રીતે લુવાને વાટકી જેવો શેપ બનાવીએ. કિનારીએ પતલું રાખવાનું. સેન્ટરમાં લોટનું મિશ્રણને જાડું રાખવાનું. તમે જોઈ શકો છો વાટકી જેવો શેપ બનાવી દીધો. હવે સેન્ટરમાં આ રીતે પૂરણને રાખી દેશું. આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે લોટને લઈ આ રીતે ફેરવતા જવાનું, જેથી ઉપરની સાઈડ આ રીતે પોટલી જેવું થઈ જશે અને જે એક્સ્ટ્રા લોટ હશે તે બધો ઉપર આવી જશે. તમે આ રીતે પૂરણપોળીને વણશો એટલે બધી જ બાજુ પૂરણ સ્પ્રેડ થશે. ફરીવાર તૈયાર થયેલ પૂરણપોળીના લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી દેશું અને હલકા હાથે લુવાને પ્રેસ કરી દેશું અને હવે હળવા હાથે પૂરણપોળીને વેલણથી વણી. ત્યારે હું મીડિયમ સાઇઝની પૂરણપોળી તૈયાર કરી રહી છું. તમે નાની મોટી તમારે જેવડી જોવી એવડી સાઇઝની પૂરણપોળી વણીને તૈયાર કરી. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની પૂરણપોળી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ પૂરણપોળીને શેકી લેશું. પૂરણપોળીને શેકવા તવાને સરસ ગરમ કરી દીધો છે. તમારે આ રીતે પૂરણપોળીનો વણેલો ભાગ છે તેને નીચેની બાજુ રાખવાનો છે, જેનાથી પૂરણપોળીમાં ડિઝાઇન સરસ બને. એકાદ મિનિટ રાખીને એક બાજુની સાઈડ પલટાવી દેશું અને બીજી બાજુ એકાદ મિનિટ શેકવા દેશું. ત્યારબાદ ફરીવાર પૂરણપોળીની સાઈડને પલટાવી દઈએ. 1-2 વાર સાઈડ પલટાવીને તમે જોઈ શકો છો પૂરણપોળી જાતે જ ફૂલી જશે અને ખૂબ જ સરસ મસ્ત મજાની પૂરણપોળી બનશે. તો આ મસ્ત મજાની ફૂલેલી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે. આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. તો હવે ગરમા ગરમ પૂરણપોળી ઉપર ઘી લગાવી દેશું. અહીંયા તમે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી પૂરણપોળી તૈયાર થઈ ગઈ. તો છે ને પૂરણપોળી બનાવવી એકદમ સહેલી. તમે ક્યારે આ રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ કરીને કહેજો. તૈયાર થયેલી પૂરણપોળી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. પૂરણપોળી એકદમ સોફ્ટ છે. અંદરથી તમને તોડીને બતાવું તો અહીંયા એકદમ સરસ પૂરણ બધી જ બાજુ સ્પ્રેડ થયું છે અને ખૂબ જ ટેસ્ટી એવી તૈયાર થઈ છે. તો તમે પૂરણપોળીને આ રીતે બનાવજો અને તમારો અનુભવ જરૂરથી કહેજો. જો તમને રેસીપી ગમે તમે રેસીપીને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે.